તો કેમ છો બધા? આપણે ફરીથી જે છે ઓનલાઈન ભણવાનું શરૂ કરીએ, બરાબર. તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે શું જોયું હતું? સરવાળા બાદબાકી જોયા હતા, બરાબર છે. સરવાળા બાદબાકી ગુણાકાર અને ભાગાકાર, એટલે કે એરિથમેટિક ઓપરેશન્સ ઓન બાયનરી. એમ હવે જોઈએ છીએ આપણે બાયનરી નંબર જે છે એના વન્સ અને ટૂસ કોમ્પ્લિમેન્ટ. હવે એનો અર્થ શું છે વન્સ અને ટૂસ કોમ્પ્લિમેન્ટનો? તો એ સૌથી પહેલાં સમજીએ. જો જનરલી શું છે કે સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર, બરાબર, આ ચાર વસ્તુ જે છે, ચાર ઓપરેશન્સ જે છે, બરાબર, એરિથમેટિક ઓપરેશન. હવે આપણે એની અંદર જે છે એક બાદબાકી જે ઓપરેશન છે, બરાબર, એનામાં કેવી રીતનું છે કે તમે જો મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરશો તો વાંધો નથી, પણ નાની સંખ્યામાંથી જો મોટી સંખ્યા બાદ કરી તો ઋણ એટલે કે નેગેટિવ જવાબ આવે, બરાબર. આપણે દશાંશ પદ્ધતિમાં એવું જોયું છે કે ઋણ જવાબ આવે છે. તો શું બાયનરીમાં પણ એવું થઈ શકે? હા, બાયનરીમાં પણ એવું થઈ શકે. પણ દશાંશ પદ્ધતિમાં તો આપણે એવી રીતના દર્શાવીએ છીએ કે ભાઈ ઋણ જે હોય છે સંખ્યા, એની આગળ આપણે નેગેટિવની સાઇન લગાડીએ છીએ. પણ બાયનરીની અંદર શું એમ? કારણ કે બાયનરીની અંદર દરેક વસ્તુ જે છે ને એ આપણે 1010ની મદદથી દર્શાવીએ છીએ, બરાબર. 1 અને 0 આ બે જ માત્ર અંકો જે છે બાયનરીમાં છે. આના સિવાય ત્રીજો કોઈ અંક છે જ નહીં. ત્રીજો અંક, ત્રીજો સિમ્બોલ કે જે પણ તમે કહો છે જ નહીં, બરાબર. તો નેગેટિવ સંખ્યાને કેવી રીતે દર્શાવવી એમ? તો એના માટે જે છે એ એક પદ્ધતિ શોધી કાઢી કે નેગેટિવ સંખ્યા જે છે એને દર્શાવવા માટે શું કરવું? તો કે એના માટે એક સાઇન્ડ અને અનસાઇન્ડ જે છે એ બાયનરી નંબર, એનો એક કોન્સેપ્ટ આવ્યો. એટલે શું? તો કે જો જ્યારે પણ આપણને એમ લાગે, બરાબર, જો સરવાળા ગુણાકાર અને ભાગાકાર ત્રણમાં તો એવું કંઈ છે નહીં કે નેગેટિવ ઓપરેશન કર્યા પછી નેગેટિવ સંખ્યા આવે, બરાબર. જો આપણે સરવાળા ગુણાકાર અને ભાગાકારમાં ધન સંખ્યા લીધી હોય, પોઝિટિવ ઇન્ટીજર્સ લીધા હોય, તો આપણને ખબર છે કે જવાબ પણ પોઝિટિવ આવવાનો છે. પણ બાદબાકીમાં એવું નથી. બાદબાકીમાં ભલે ને આપણે બંને પોઝિટિવ લીધા હોય, પણ જો નાનીમાંથી મોટી સંખ્યા બાદ કરશું તો શું થશે? 100% નક્કી જ છે કે ભાઈ નેગેટિવ સંખ્યા આવશે, બરાબર. તો સમજવાની વાત શું છે? તો જુઓ અહીંયા બાયનરીની અંદર, બરાબર, બાયનરીની અંદર કેવી રીતનું છે કે સાઇન્ડ એટલે કે અને અનસાઇન્ડ, બરાબર, એવી રીતના બે કોન્સેપ્ટ છે, બરાબર. એવી રીતના શું છે? બે કોન્સેપ્ટ છે. હવે સાઇન્ડ અને અનસાઇન્ડ એમાં કેવી રીતના છે કોન્સેપ્ટ? જો સાઇન્ડ એટલે કે જેની અંદર સાઇન નેગેટિવ અને પોઝિટિવ હોય. અનસાઇન્ડ એટલે તો એ કોઈ સાઇન હોય નહીં, બરાબર. તો હવે એ સમજવાનું છે આપણે કે તો પછી એનો મતલબ આપણે શું કરવો એમ, બરાબર. એનો મતલબ આપણે શું કરવો એમ સાઇન્ડ અને અનસાઇન્ડમાં? તો જો જ્યારે પણ આપણે બાયનરી સાથે કામ પાડતા હોઈએ, બરાબર, અને આપણને ખબર હોય કે કંઈક નેગેટિવ સંખ્યા આવી શકે છે, જેમ કે બાદબાકી, તો સાઇન્ડ જે છે, બરાબર, સંખ્યાનો ઉપયોગ થાય છે. કઈ સંખ્યાનો ઉપયોગ થાય છે? સાઇન્ડ, બરાબર છે. સાઇન એટલે સાઇન, બરાબર, એ પ્લસ માઇનસની સાઇન. હવે આની અંદર તો પ્લસ માઇનસ હોય નહીં બાયનરીમાં. તો સમજો કે જો કોઈ પણ બાયનરી સંખ્યા છે એની આગળ શું છે? 0, તો એ હંમેશા ધન સંખ્યા જ હશે. અને જો કોઈ સંખ્યાની આગળ, બરાબર, એટલે બાયનરી સંખ્યાની આગળ 1 છે તો એ આપણે નેગેટિવ તરીકે એને કાઉન્ટ કરશું. હવે જનરલી શું હોય કે આપણને ખબર કેમ પડે કે ભાઈ કઈ સંખ્યા પોઝિટિવ નેગેટિવ છે? તો એના માટે MSB નક્કી કરવામાં આવે છે. સૌથી પહેલાં સાઇન કન્વેન્શન સમજી લો. 0 તો પોઝિટિવ, 1 તો નેગેટિવ, બરાબર. હવે જો ધારો કે આ સંખ્યા છે 0 1 1 1 0 1 0 1, અને બીજી સંખ્યા છે 1 0 1 0 1 1 1 0. હવે આની અંદર એક હોય છે LSB, બરાબર, LSB હોય છે, અને બીજો હોય છે MSB. હવે બંનેનો અર્થ શું છે? LSB એટલે લીસ્ટ સિગ્નિફિકન્ટ બીટ, એટલે કે સૌથી છેલ્લો અંક. બાયનરીમાં જમણી બાજુ સૌથી છેલ્લો અંક. અને મોસ્ટ સિગ્નિફિકન્ટ બીટ એટલે તો કે બાયનરી જે સંખ્યા છે એનામાં ડાબી બાજુનો સૌથી પહેલો અંક એમ, બરાબર. તો આપણી પહેલી સંખ્યાની અંદર 0 અને બીજી સંખ્યાની અંદર 1 જે છે શું છે? MSB છે, મોસ્ટ સિગ્નિફિકન્ટ બીટ.
તો કોઈપણ સંખ્યા ધન છે કે ઋણ એ જોવા માટે મોસ્ટ સિગ્નિફિકન્ટ બીટ જે છે એને શું કરવામાં આવે છે, એને અલગ જ રાખવામાં આવે છે, બરાબર. મોસ્ટ સિગ્નિફિકન્ટ બીટ જે છે એને અલગથી જ રાખવામાં આવે છે, બરાબર. તો એનો અર્થ એ છે કે જો કોઈ સંખ્યાને ધન ઋણ ઓળખવી હોય તો એનો MSB જોવાનો, અને બાકીની જે સંખ્યા છે, બરાબર, બાકીની જે સંખ્યા છે એટલે કઈ, તો કે આ 111, 0101 અને 010, બરાબર, આ 7 અંકોની સંખ્યા એ આપણી મેઇન સંખ્યા થશે, બરાબર. 7 અંકોની જે છે આપણી મેઇન સંખ્યા થશે, અને જે 8મો MSB છે, બરાબર, એ શું પ્લસ માઇનસ બતાડશે. તો એનો અર્થ શું થયો, તો કે આપણી જે પહેલી સંખ્યા છે, બરાબર, એ કેવી છે, ધન છે. શા માટે? કારણ કે આગળ 0 છે, MSB 0 છે. અને બીજી જે સંખ્યા છે એ કેવી છે, ઋણ છે, કારણ કે MSB 1 છે. તો આ LSB MSB સમજી ગયા. તો હવે વાત છે કોમ્પ્લિમેન્ટની, બરાબર. કોમ્પ્લિમેન્ટ એટલે શું? કોમ્પ્લિમેન્ટ જે છે એ આવે છે વન્સ કોમ્પ્લિમેન્ટ અને ટુસ કોમ્પ્લિમેન્ટ, બરાબર. અને 9th અને 10th પણ કોમ્પ્લિમેન્ટ આવશે, એ જોશું આપણે. પણ અગત્યનું આપણા માટે આ છે, બરાબર, કારણ કે 9th અને 10th કોમ્પ્લિમેન્ટ છે ને એ આપણા દશાંશ માટે છે, અને એ સહેલું છે બહુ. પણ એના કરતાં અગત્યનું વન્સ અને ટુસ કોમ્પ્લિમેન્ટ છે. હવે સમજો વાત કે કોઈ પણ સંખ્યા છે, બરાબર, કોઈ પણ મારી પાસે એક નંબર છે, એ નંબરનો જો હું વન્સ કે ટુસ કોમ્પ્લિમેન્ટ કરીશ, બરાબર છે, વન્સ કે ટુસ કોમ્પ્લિમેન્ટ કરીશ, તો એ નંબર કેવો થઈ જશે, નેગેટિવ થઈ જશે. આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની. જો હું કોઈ પણ નંબરનો વન્સ કે ટુસ કોમ્પ્લિમેન્ટ લઉં છું તો એ નંબર શું થઈ જાય છે, નેગેટિવ થઈ જાય છે, બરાબર. આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવી. હવે આપણે સમજીએ કે વન્સ અને ટુસ કોમ્પ્લિમેન્ટ છે શું, બરાબર. આ બધી થિયરી છે, ચાલો તો આપણે જોશું. પણ વન્સ કોમ્પ્લિમેન્ટ શું છે, તો કે જે પણ તમને સંખ્યા આપેલી હોય, બરાબર, બાઇનરીની અંદર જે પણ તમને સંખ્યા આપેલી હોય, બરાબર, બાઇનરીમાં 110 110 001, સમજો કે આ બાઇનરીની અંદર સંખ્યા આપેલી છે, તો એનો વન્સ કોમ્પ્લિમેન્ટ શું થશે, તો કે એકદમ સિમ્પલ, 1 ને 0 કરી દો અને 0 ને 1 કરી દો. જે જગ્યાએ 1 છે એને 0 કરી દો, અને જે જગ્યાએ 0 છે એને શું કરી દો, 1. આ તમારું થઈ ગયું વન્સ કોમ્પ્લિમેન્ટ ઓફ ઓરિજિનલ નંબર, બરાબર. વન્સ કોમ્પ્લિમેન્ટ એકદમ સરળ છે, બરાબર. જે 1 છે એને 0 કરી દો, બરાબર, અને જે 0 છે, બરાબર, એને શું કરી દો, 1. આ તમારો થઈ ગયું એકદમ સરળ વન્સ કોમ્પ્લિમેન્ટ. હવે ટુસ કોમ્પ્લિમેન્ટ શું છે, તો કે એ પણ સરળ છે. તો કે ટુસ કોમ્પ્લિમેન્ટ જે છે એ કંઈ નથી પણ જે પણ ઓરિજિનલ નંબર છે એનો વન્સ કોમ્પ્લિમેન્ટ પ્લસ 1, આ જે છે આપણો ટુસ કોમ્પ્લિમેન્ટ થશે. ઉદાહરણથી આપણે સમજીએ, બરાબર, તો આપણને વધારે સરળતા પડશે. ટુસ કોમ્પ્લિમેન્ટ, સમજો કે મારી પાસે એક નંબર છે 10110, એક સરસ નંબર લઈએ, બરાબર, 10110 આ છે, બરાબર, બાઇનરીમાં. તો આનો વન્સ કોમ્પ્લિમેન્ટ શું થશે, સૌથી પહેલે તો કે વન્સ કોમ્પ્લિમેન્ટ થશે 010010, બરાબર. અને ટુસ કોમ્પ્લિમેન્ટ શું થશે, તો કે આની અંદર જે છે હું +1 કરું, બરાબર, +1, તો જે મારો જવાબ આવશે એ મારો શું થશે, ટુસ કોમ્પ્લિમેન્ટ, બરાબર. તો એ ટુસ કોમ્પ્લિમેન્ટ જે છે અહીંયા નીચે આવી રીતના લખું છું. તો 0 + 1 શું થશે, 1, બરાબર છે. 1નો 1 થશે, બાકીની આખી સંખ્યા જે છે એવી જ રીતના આવશે. તો આ મારો થઈ ગયો ટુસ કોમ્પ્લિમેન્ટ ઓફ ઓરિજિનલ નંબર. એટલે ટૂંકમાં સરળ છે. વન્સ કોમ્પ્લિમેન્ટ એટલે 0નું 1 ને 1નું 0, અને ટુસ કોમ્પ્લિમેન્ટ એટલે શું, તો કે જે વન્સ કોમ્પ્લિમેન્ટ લીધો છે એટલે કે 0નું 1 ને 1નું 0 કર્યો છે એની અંદર ખાલી બસ એક ઉમેરી દેવો. તો હવે પ્રશ્ન એ છે કે ભાઈ ઠીક છે, વન્સ કોમ્પ્લિમેન્ટ ટુસ કોમ્પ્લિમેન્ટ આ છે, પણ એનો ઉપયોગ ક્યાં છે, એનો ઉપયોગ શું છે એમ, તો કે એનો ઉપયોગ કરવાનો છે આપણે બાઇનરી બાદબાકીમાં, બરાબર. જેમ આપણે હમણાં જ વાત કરી કે સરવાળો, ગુણાકાર અને ભાગાકાર એની અંદર ઋણ સંખ્યા આવવાના કોઈ ચાન્સ નથી જ્યાં સુધી આપણે જે મેઇન સંખ્યા લીધી છે, બરાબર, ઓપરેશન માટે, આ એરિથમેટિક ઓપરેશન માટે જે સંખ્યા લીધી છે એ ધન છે ત્યાં સુધી કંઈ વાંધો નથી એમ, બરાબર, કે ઋણ જવાબ નહીં આવે સરવાળા, ગુણાકાર, ભાગાકારમાં. પણ બાદબાકીમાં એવું નથી. તમે બંને ધન સંખ્યા પણ લેશો ને તો પણ પોસિબિલિટી છે કે ઋણ આવી શકે. ક્યારે? જ્યારે નાનીમાંથી મોટી સંખ્યા બાદ કરવાની હોય ત્યારે. તો એટલા માટે જે છે એ બાઇનરી બાદબાકી જે છે એ આપણે અહીંયા જોવાની છે, બરાબર. હવે જો એ વસ્તુ સમજી લો કે આ વન્સ કોમ્પ્લિમેન્ટ અને ટુસ કોમ્પ્લિમેન્ટ જે છે, બરાબર, આ વન્સ કોમ્પ્લિમેન્ટ અને આ ટુસ કોમ્પ્લિમેન્ટ જે છે એની અંદર હંમેશા સાઇન્ડ, બરાબર, સાઇન્ડ બાઇનરીનો સાઇન્ડ
બાઇનરી નંબરનો ઉપયોગ થાય છે, એટલે કે એની અંદર આપણે MSB જે છે એ હંમેશા ધ્યાનમાં રાખવાનું, બરાબર. MSBને, કારણ કે MSB જે છે એ શું ઇન્ડિકેટ કરશે કે સંખ્યા ધન છે કે ઋણ છે, બરાબર, એ નક્કી કરશે. તો આ વસ્તુ આપણે હંમેશા ધ્યાનમાં રાખવાની કે વન્સ કોમ્પ્લિમેન્ટ અને ટુસ કોમ્પ્લિમેન્ટની અંદર સાઇન્ડ બાઇનરીનો ઉપયોગ થાય છે, એટલે કે એવી સંખ્યા કે જેનો MSB જે છે એટલે કે મોસ્ટ સિગ્નિફિકન્ટ બીટ જે છે શું દર્શાવે છે, એ સંખ્યા ઋણ છે કે ધન છે. હવે વન્સ કોમ્પ્લિમેન્ટના ઉપયોગ કરીને આપણે બાઇનરી બાદબાકી કરવાની છે. તો એની અંદર બે કેસ છે. વન્સ કોમ્પ્લિમેન્ટનો ઉપયોગ કરીને જે આપણે કરશું એની અંદર બે કેસ છે. શું બે કેસ છે? તો જો વન્સ કોમ્પ્લિમેન્ટ છે, બરાબર, તો હવે આપણે કરવાની છે બાઇનરી બાદબાકી. તો પોસિબિલિટી શું છે? તો કે મોટી સંખ્યા છે એમાંથી આપણે નાની સંખ્યા બાદ કરવાની છે, બરાબર. આ પેલી પોસિબિલિટી, એટલે પેલો કેસ છે કે ભાઈ વન્સ કોમ્પ્લિમેન્ટની મદદથી આપણે શું કરવાનું છે? સબટ્રેક્શન એટલે કે બાદબાકી કરવાની છે, બરાબર. પણ કેસીસ શું છે? તો કે મોટીમાંથી નાની બાદ કરવાની છે, અથવા તો નાની સંખ્યામાંથી શું કરવાની છે? મોટી સંખ્યા બાદ કરવાની છે. આ બે કેસ છે. તો આપણે પહેલો કેસ જોઈએ, કેસ નંબર 1. હવે એની અંદર વન્સ કોમ્પ્લિમેન્ટ અને એની અંદર પણ શું? તો કે મોટી સંખ્યામાંથી સ્મોલ જે છે બાદ કરવાની છે, બરાબર. તો નિયમ એમ કહે છે કે જે સંખ્યાને બાદ કરવાની છે, હવે જો હું આને આવી રીતના લખી શકું કે બિગ નંબર પ્લસ માઇનસ ઓફ સ્મોલ નંબર, બરાબર, હું આવી રીતે લખી શકું કે નહીં? 100% લખી શકું. તેનો અર્થ એ થાય કે જો હું આ સ્મોલ સંખ્યા છે એનો હું નેગેટિવ કરી નાખું, બરાબર, અને નેગેટિવ કરીને જો હું બિગ નંબરની અંદર ઉમેરી દઉં, સરવાળો કરી દઉં, તો મને શું મળશે? તો કે ઓબ્વિયસ છે, મને બિગ માઇનસ સ્મોલ એટલે કે મોટીમાંથી નાની સંખ્યાનો બાદબાકી મળશે. પણ અહીંયા જે છે એક છેલ્લે એક વસ્તુ કરવાની છે કે જ્યારે આપણે સૌથી પહેલાં તો બિગ પ્લસ માઇનસ ઓફ સ્મોલ, તો આપણે હવે સ્મોલ સંખ્યા છે એનું નેગેટિવ કેવી રીતે કરશું? એક્ઝેક્ટલી, બરાબર. કેવી રીતે? તો એનો વન્સ કોમ્પ્લિમેન્ટ લઈને આપણે કરશું, બરાબર. એટલે શું કરશું સૌથી પહેલાં? તો કે સ્મોલ સંખ્યા છે એનો વન્સ કોમ્પ્લિમેન્ટ કરશું અને એને બિગ એટલે કે મોટી સંખ્યાની અંદર ઉમેરી દઈશું. હવે જે પણ જવાબ આવશે એની અંદર જો કેરી આપણને મળે છે, બરાબર, જો કેરી મળે છે આપણે, તો એને આપણે શું કરી નાખશું? આન્સર આપણનો જે આવે છે એની અંદર આપણો જે પણ આન્સર આવે છે, બરાબર, જવાબ આવે છે એની અંદર આપણે એને એડ કરી નાખશું. ધ્યાનથી સાંભળજો. જો આપણા વન્સ કોમ્પ્લિમેન્ટની મદદથી જે આપણે બાદબાકી કરીએ છીએ એ પદ્ધતિમાં જો કેરી આવે છે એટલે કે વધી આવે છે, તો આપણે એને શું કરશું? જવાબમાં ઉમેરી નાખશું. અને જવાબમાં ઉમેરીને જે પણ આપણને જવાબ મળશે એ શું હશે? આપણો સાચો જવાબ હશે. તો એકદમ સિમ્પલ છે, આપણે ઉદાહરણની મદદથી વધારે સારી રીતે સમજી શકશું, બરાબર. વન્સ કોમ્પ્લિમેન્ટની મદદથી બાદબાકી. તો બિગ નંબર શું છે આપણી પાસે? એ છે 1100 બાઇનરીમાં. અને સ્મોલ નંબર શું છે આપણી પાસે? 1010. હવે આને તમે ડેસિમલમાં કન્વર્ટ કરો તો કેટલા થાય? આ થશે 12 અને આ થશે 10, બરાબર. તો ઓબ્વિયસ છે 12માંથી 10 જાય તો 2 વધશે, પણ આપણે વન્સ કોમ્પ્લિમેન્ટની મદદથી બાદબાકી કરવાની છે. તો હવે શું કરશું? તો કે આપણે હવે આનું કરશું વન્સ કોમ્પ્લિમેન્ટ. હવે વન્સ કોમ્પ્લિમેન્ટ કર્યા પછી આપણને શું મળશે? નેગેટિવ ઓફ સ્મોલ, એટલે કે સ્મોલ જે સંખ્યા છે આપણી આ, એનું શું મળશે? ઋણ મળશે. હવે વન્સ કોમ્પ્લિમેન્ટ મેં શું કીધું તો કેવી રીતે કરવાનું? તો કે 0 1 0 1, એટલે કે જે પણ સંખ્યા છે, બરાબર, એનું શું કરવાનું? તો કે 1નું 0 ને 0નું 1 કરવાનું. ઓકે, તો ચાલો આ થઈ ગયું. હવે શું કરવાનું છે? તો કે આ બિગ નંબર જે છે એટલે કે 1100 એની અંદર આપણે સ્મોલ સંખ્યા જે છે એના વન્સ કોમ્પ્લિમેન્ટ એટલે કે નેગેટિવ ઓફ સ્મોલને ઉમેરવાનો છે. તો સ્મોલ સંખ્યા એટલે નાની સંખ્યાનો વન્સ કોમ્પ્લિમેન્ટ શું છે? તો કે 0 1 0 1, બરાબર. હવે આપણે આને ઉમેરીએ, બરાબર, અને આપણે ઉમેરીએ તો 0 + 1 1, 0 + 0 0, 1 + 1 શું થાય? 0, બરાબર. અને અહીંયા શું આવશે? એક ઉપર કેરી આવશે. ફરી પાછો 1 + 1 શું થશે? 0, 0 + 0 શું થશે? 0, પણ આગળ કેરી આવી, બરાબર. તો હવે શું કરવાનું છે? આ કેરીને આપણે આ આપણો જે જવાબ આવ્યો છે એની અંદર ઉમેરવાનો છે, બરાબર. તો આપણો જવાબ શું આવ્યો છે? તો કે 0 0 0, બરાબર. આને લખું છું આન્સર 0 0 0 1
અને અહીંયા લખું છું કેરી, એ આપણે ઉમેરવાની છે, બરાબર. કેરી આવી છે એટલે આપણે ઉમેરીએ છીએ. તો શું આવી છે કેરી? 1. તો 1 + 1 0, અહીંયા આવી એક કેરી. 1 + 0 1, 0 અને 0, બરાબર. તો આ જે છે આપણો શું છે? સાચો જવાબ છે. હવે તમે જોઈ શકો છો આ ડાયરેક્ટ જવાબ જ છે આપણો, બરાબર. બાઇનરીમાં 0 0 1 0. તો 0 0 1 0 તમે જો ડેસિમલમાં કન્વર્ટ કરો તો એ કેટલા થશે? ઓબ્વિયસ છે, શું થશે? એ 2 થશે. તો એ હિસાબે આપણે સાચી રીતે જે છે શું કરી નાખ્યું છે? આપણે બાદબાકી કરી નાખી છે, બરાબર. તો આ વંશ કોમ્પ્લિમેન્ટની મદદથી બાદબાકી હતી, પણ ક્યારે? તો કે જ્યારે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવાની હોય. હવે કેસ આવે છે બીજો, બરાબર. વંશ કોમ્પ્લિમેન્ટનો કેસ આવે છે બીજો, કે જ્યારે સ્મોલમાંથી, બરાબર છે, સ્મોલમાંથી મોટી સંખ્યા બાદ કરવાની હોય, બરાબર. તો આ પણ એ જ થશે, બરાબર. જેમ આપણે હમણાં આગળ જોયું કે સ્મોલની અંદર જો માઇનસ ઓફ બિગ ઉમેરું, એટલે કે જે મોટી સંખ્યાનો ઋણ ઉમેરું, તો મને શું મળે? સાચો જવાબ મળે, બરાબર. તો માઇનસ ઓફ બિગ એટલે શું? તો કે વંશ કોમ્પ્લિમેન્ટ ઓફ બિગ નંબર, બરાબર. આ જ થશે. તો સિમ્પલ છે, આપણે આવી રીતના ઉમેરવાનું છે. પણ અહીંયા જે છે એક અલગ નિયમ યાદ રાખવાનો છે. આગળની આપણે બાદબાકી શીખ્યા એનામાં, આગળની બાદબાકીમાં શું કરતા હતા? વંશ કોમ્પ્લિમેન્ટ કરીને ઉમેરતા હતા નાની સંખ્યાનો, બરાબર. આપણે આગળ શું જોયું? તો કે મોટીમાંથી નાની બાદ કરવાની છે. તો આપણે શું કર્યું? તો કે મોટીમાંથી નાની બાદ કરવાને આપણે એવી રીતે લખ્યું કે મોટી સંખ્યા છે એનામાંથી આપણે શું કરવાનું છે? મોટી સંખ્યામાં આપણે કોને ઉમેરવાનું છે? તો કે માઇનસ ઓફ નાની સંખ્યાને ઉમેરવાનું છે. હવે નાની સંખ્યાના માઇનસને આપણે વંશ કોમ્પ્લિમેન્ટની મદદથી કર્યું અને પછી એને ઉમેર્યું. હવે ઉમેર્યા પછી જે જવાબ મળ્યો એ આપણો સાચો જવાબ નથી, બરાબર. યાદ રાખજો, ઉમેર્યા પછી જો કેરી આવે છે તો એ કેરીને આપણે જવાબમાં ઉમેરશું, પછી આપણો સાચો જવાબ મળશે. હવે અહીંયા શું છે? નાનીમાંથી મોટી સંખ્યા બાદ કરવામાં આપણને જે જવાબ મળશે એ ઓબ્વિયસ છે, નેગેટિવ જવાબ મળશે. કારણ કે નાની સંખ્યામાંથી આપણે શું કરીએ છીએ? મોટી સંખ્યા બાદ કરીએ છીએ, તો ઋણ જવાબ મળશે. સાચી વાત. તો સમજો કે નાનીમાંથી મોટી સંખ્યા મેં બાદ કરી તો મને ઋણ જવાબ મળ્યો છે. તો ધન જવાબ મેળવવા માટે મારે શું કરવું પડશે? ફરી પાછો એ જવાબ મળ્યો છે એનું વંશ કોમ્પ્લિમેન્ટ કરવું પડશે. કારણ કે જો પોઝિટિવ નંબર છે, બરાબર, એને તમે નેગેટિવ કરો, પણ હવે આ નેગેટિવમાંથી ફરી પાછો પોઝિટિવ મેળવવા શું કરવું પડશે? તો કે નેગેટિવ ઓફ નેગેટિવ કરશું ત્યારે તમને પોઝિટિવ પાછો જવાબ મળશે, બરાબર. એવી જ રીતે જો મારો જવાબ નેગેટિવ આવ્યો છે, બરાબર, તો એનું જો હું વંશ કોમ્પ્લિમેન્ટ કરીશ તો મને ફરી પાછો શું મળી જશે? પોઝિટિવ જવાબ મળી જશે, બરાબર. તો અહીંયા ધ્યાન રાખવાનું છે કે નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ કરી છે ત્યારે જે જવાબ આવે છે, બરાબર, આન્સર, એ કેવો આવે છે આન્સર? તો કે નેગેટિવ આવે છે. હવે નેગેટિવને પોઝિટિવ કરવા માટે મારે શું કરવું પડશે? આનું વંશ કોમ્પ્લિમેન્ટ કરવું પડશે, બરાબર. આ ઉદાહરણથી આપણે સરસ સમજીએ, બરાબર. જેમ કે જો ઉદાહરણ આપણે ચોપડી પ્રમાણે જો લઈએ તો મારે શું કરવાનું છે? તો કે સ્મોલ નંબર છે 1001 માંથી મારે બિગ નંબર છે કે ભાઈ 1101 બાદ કરવાનું છે. હવે આ જે છે એ શું થશે ડેસિમલમાં? તો કે આ થશે 9, બરાબર. ડેસિમલમાં આ કેટલા થશે? 8 ને 4 12 ને 13. હવે આની તમે બાદબાકી કરશો તો તમને જવાબ શું મળશે? ઓબ્વિયસ છે, -4 મળશે, બરાબર, ડેસિમલની અંદર. હવે જોઈએ કેવી રીતે મળે છે. તો સૌથી પહેલાં તો સ્મોલમાંથી બિગને બાદ કરવાનું છે, તો મારે શું કરવું પડશે? સૌથી પહેલાં તો કોમ્પ્લિમેન્ટ ઓફ વંશ કોમ્પ્લિમેન્ટ ઓફ બિગ કરવું પડશે, બરાબર. કોમ્પ્લિમેન્ટનો જે સાઇન છે એ આ પ્રકારની છે, વેવ ટાઈપ, બરાબર. તો એ શું થશે? બિગ એટલે મોટી સંખ્યાનો વંશ કોમ્પ્લિમેન્ટ એ થશે 0 0 1 0, બરાબર. 1નો 0 અને 0નું 1. હવે આને શું કરવાનું છે મારે? તો કે સ્મોલ જે સંખ્યા છે, બરાબર, સ્મોલ સંખ્યા એટલે 1 0 0 1, એની અંદર મારે આને વંશ કોમ્પ્લિમેન્ટ ઓફ બીને ઉમેરવાનું છે, એટલે કે 0 1 0 0 1 0 આને મારે ઉમેરવાનું છે. હવે હું સરવાળો કરું છું, બરાબર, કારણ કે મેં પહેલેથી જ બીને નેગેટિવ કરી નાખ્યો છે, એટલે આ સરવાળો પણ બાદ બાકી જ થશે. તો 0 + 1 1 1 + 0 1 0 + 1 1 0 + 0 0 1 + 0 1. તો આ જે જવાબ આવ્યો છે એ ખરેખર કેવો હશે? નેગેટિવ હશે, બરાબર. બાઇનરીમાં છે પણ નેગેટિવ છે, કારણ કે સ્મોલમાંથી બિગ સંખ્યાને આપણે બાદ કરી છે, બરાબર. તો આ કારણસર આપણે સાચો જવાબ મેળવવા માટે જે મને જવાબ મળ્યો છે એનું શું કરવું પડશે? વંશ કોમ્પ્લિમેન્ટ કરવું પડશે. તો જવાબ આપણો શું છે? 1011, બરાબર. યાદ રાખજો, આન્સર મારો છે 1011,
0 1 1 બરાબર, પણ આ ખરેખર તો શું છે? નેગેટિવ છે. તો એકચ્યુઅલ આન્સર બરાબર મેળવવા માટે હું આનું શું કરીશ? વન્સ કોમ્પ્લિમેન્ટ કરીશ બરાબર. તો એ શું આવશે? મને 0 1 0 0 બરાબર. હવે તમે આને ડેસિમલમાં કન્વર્ટ કરશો તો આ તમને શું મળશે? 4 મળશે. પણ આપણને ખબર છે કે ભાઈ આ જવાબ કેવો છે? નેગેટિવ છે બરાબર. આ જવાબ નેગેટિવ છે. એટલા માટે આપણે એકચ્યુઅલ આન્સરમાં શું લખશું? તો કે આપણે આવી રીતે લખી શકીએ નેગેટિવ ઓફ 0 1 0 0 બરાબર. આવી રીતે આપણે આ સાચો જવાબ લખી શકીએ બરાબર છે. તો આ જે છે એ શું છે? આજનું આપણું લેક્ચર છે કે કેવી રીતે વન્સ કોમ્પ્લિમેન્ટ અને ટુસ કોમ્પ્લિમેન્ટનો પહેલાં તો આપણે સમજાય કે વન્સ કોમ્પ્લિમેન્ટ અને ટુસ કોમ્પ્લિમેન્ટ શું છે. પછી શું સમજ્યા આપણે? તો કે વન્સ કોમ્પ્લિમેન્ટની મદદથી આપણે બાદબાકી કેવી રીતે કરી શકીએ છીએ બરાબર. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોશું કે ભાઈ કેવી રીતે ટુસ કોમ્પ્લિમેન્ટની મદદથી આપણે બાદબાકી કરી શકીએ છીએ બરાબર છે. તો ત્યાં સુધી આપણે લેક્ચર અહીંયા સુધી જ રાખીએ.